બોટાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા જંતર મંતર ખાતે ધરણા કરી રહેલી વિદ્યાર્થીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું। ફ્લેશ કાર્ડ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી સરકારની નીતિઓનો વિરોધ કરાયો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારોની પોલીસે ધરપકડ કરી છે। જંતર મંતર ખાતે પોતાના હકની લડાઈ લડી રહેલ વિદ્યાર્થીઓના સમર્થનમાં બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। બોટાદના દંદાળ ચોક ખાતે યુથ કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું। જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓના હકની લડાઈમાં વિદ્યાર્થીઓને ખોટી રીતે પરેશાન કરાતા હોવાનું જણાવ્યું હતું। પ્રદેશ યુથ કોંગ્રેસ સહ પ્રભારીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। વિદ્યાર્થીઓ પણ ખોટી એફઆઈઆર થઈ રહી છે તેનો વિરોધ કરી ફ્લેશ બેનર સાથે અમિત શાહ રાજીનામું આપો તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ સહ પ્રભારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દિલ્હી ખાતે ધરણા પ્રદર્શનમાં જોડાયેલા વિદ્યાર્થી મહિલાઓને ટ્રોલ કરવામાં આવી છે, તેઓને માફી માંગવા દબાણ કરવામાં આવે છે અને ખોટી ફરિયાદ થવાનો ડર બતાવી વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું। વિરોધ પ્રદર્શનમાં જોડાયેલ તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારોને પોલીસ દ્વારા અટકાયતી પગલાં ભરી ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। આ પત્રકાર મિત્રો બધા જાણી રહ્યા છો કે જંતર મંતર ઉપર જે છાત્રો અને જે આપણી દીકરીઓ ઉપર જે દમન કર્યું, સાહેબ આ અમિત શાહના ઈશારા ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો એના માટે આખું પ્રદેશ કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ અને અમારું આખું કોંગ્રેસ પરિવાર आज आ छात्रों साथे छे। छात्रों दुख में सहभागी छे અને આવનારા સમયમાં જો છાત્રોને ન્યાય નહીં મળે ત્યાં લગી અમે આ કોંગ્રેસ લડતી રહી છે। અને મારે બે મુદ્દા ખાસ બોટાદ જિલ્લાના અહીંયા પ્રભારી મંત્રી તરીકે રીવાબા જાડેજાને મૂકેલા છે, તો મારે ખાસ એમના કાન લગી વાત પહોંચે। પત્રકાર મિત્રો તમને વિનંતી છે, બોટાદ જિલ્લામાં બહુ મોટો જિલ્લો છે, જિલ્લો બન્યા પછી જે શિક્ષણને લગતી વાત આપણે કરવી જોઈએ। छात्राओं जे वाँचवा माटे हाईटेक एक लाइब्रेरी की जरूर है बोटाद जिला में। और बीजू कि छोकराओं तैयारी करवी होय सरकारी कोईपण नौकरी माटे तो एक स्पोर्ट ग्राउंड नहीं। सरकार मोटी मोटी बातों करे छे, मोटी मोटी फाका फौजदारी करे छे। बोटाद जिला में तो ये बात में हाव सामान्य शून्य ऊपर बात है। साहब एमने जिला पंचायत आखी आपी दीधी, तालुका पंचायत एमनी, नगरपालिका एमनी। साहब बोटाद जिल्लानो शुं वांक छे, पब्लिकनो युवानोनो शुं वांक छे? આવનારા દિવસોમાં જો આ વાત અમારી મગજમાં નહીં લે, ધ્યાન ઉપર નહીં લે, તો આ વાત ઉપર અમે ભૂખ હડતાલ ઉપર બેસવા પણ તૈયાર છીએ અને આકરામાં આકરા વિરોધ કાર્યક્રમ બોટાદ જિલ્લામાં થશે। અને જ્યારે પ્રભારી મંત્રી આવશે અમારી વાત ધ્યાનમાં નહીં લે ત્યારે હરેક કાર્યક્રમમાં બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ એમનો વિરોધ કાર્યક્રમ કરશે। बिल्कुल, ये आप देख सकते हैं कि आज बोटाद जिले में जिला अध्यक्ष जी की अध्यक्षता में आज पूरी यूथ कांग्रेस और कांग्रेस ने मिलकर एक धरना प्रदर्शन आयोजित किया है, जो कि छात्रों की गूंज जो चल रहा है कार्यक्रम उसके तहत था। जैसा कि आप देख सकते हैं कि दिल्ली में जंतर मंतर पर काफी टाइम से एक धरना प्रदर्शन चल रहा है, जिसमें छात्रों की गूंज के माध्यम से छात्र अपनी भविष्य की लड़ाई लड़ रहे थे। लेकिन उनके साथ दिल्ली पुलिस ने जिस तरीके से बर्बरता व्यवहार किया, महिलाओं के साथ अत्याचार किया, लाठीचार्ज किया, वो बड़ा ही निंदनीय विषय है। क्योंकि वो लोग अपने भविष्य की लड़ाई लड़ रहे थे, वो अपने खुद के बच्चे थे, अपने देश के बच्चे थे। आके देश की सरकार को इस बारे में उनसे बात करनी चाहिए थी, उनकी सुनवाई करनी चाहिए थी। लेकिन आप देख सकते हैं कि बिल्कुल इसका विपरीत हुआ, उन पर लाठीचार्ज हुआ और उस जंतर मंतर पर धर्मेंद्र प्रधान के इस्तीफे के साथ ये धरना समाप्त हुआ। लेकिन उस समापन के साथ आप देख सकते हैं कि सबसे बड़ा मुद्दा ये बना कि जितनी भी महिलाएं, जितने भी छात्र वहां पर उपस्थित थे, उनको सोशल मीडिया के माध्यम से ढूंढकर महिलाओं को ट्रोल किया जा रहा है। गंदे गंदे कमेंट्स उनके सोशल मीडिया पे किए जा रहे हैं और महिलाओं के घर जाकर पुलिस द्वारा उन पर व्यवहार दबाव बनाया जा रहा है, सोशल मीडिया पे जाके उनसे माफी मंगवाई जा रही है। तो ये बड़े शर्म की बात है कि आज हमारे देश की बेटियों को दबाया जा रहा है, जहां पर देश की सरकार, देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी देश की बेटियों को पढ़ाने की बात करते, देश की बेटियों की शिक्षा की बात करते, वहीं यहाँ उल्टा हो रहा है, देश की बेटियों को दबाया जा रहा है। अगर एक देश की बेटी खड़ी होती है तो वो पूरे समाज को बदलने की ताकत रखती है। इसी के साथ आज हमने उनके सरकार के इस्तीफे की मांग करी है। अमित शाह जिन्होंने लाठीचार्ज का आदेश दिया, उनके खिलाफ हमने विरोध प्रदर्शन किया और उनके इस्तीफे की मांग करी है पूरी यूथ कांग्रेस और कांग्रेस ने मिलकर।